એકવાર કોઈ પુસ્તક વાંચીએ, બહુ ગમતું હોય 2 વાર વાંચીએ, ઘડી ઘડી વારંવાર વાંચવું ન ગમે. આજનું વાંચેલું છાપું કાલે વાંચવું ના ગમે. એકને એક સમાચાર વારે ઘડીએ સાંભળવા ન ગમે. જ્યારે હજારો વર્ષો થયા, કથા કહેનારા કથા કહેતા આવ્યા છે, સાંભળનારા સાંભળતા આવ્યા છે, છતાં ન તો કહેનારા તૃપ્ત થાય છે કે નથી સાંભળનારા તૃપ્ત થાય છે. और જેમ જેમ આપણે કથાનું શ્રવણ કરીએ और પ્યાસ વધતી જાય. એવું શ્રીમદ ભાગવતજીમાં શું છે? કોઈ તમને પૂછે વારંવાર આ સત્સંગમાં આવીને તમને કંટાળો નથી આવતો? તો કે પૂછો પેલી માછલીને કે લાખો વર્ષથી પાણી મારે છે, પાણીથી શું તને કંટાળો નથી આવતો? માછલી કે સરે પ્રાણી એ તો મારું જીવન છે, ને જે દિવસે પાણીથી હું કંટાળીશ ત્યારે તો મારું મૃત્યુ થશે. એમ વૈષ્ણવ પણ કહે છે ભલે લાખો વર્ષનું આયુષ્ય અમને મળે, પણ જેમાં ઠાકોરજીની સેવા અને સત્સંગ ન હોય તો એવું આયુષ્ય અમારે જોઈતું નથી. અને ભલે અલ્પ આયુષ્ય મળે, પણ જેમાં ઠાકોરજીની સેવા સ્મરણ અને સત્સંગ હોય એવું આયુષ્ય અમારે જોઈએ છે. એટલા માટે આપણે ત્યાં વાર્તાનો પ્રસંગ આવે છે કે 2 ભગવદી વૈષ્ણવ એક સ્થાન પર બેસીને સત્સંગ કરે છે, ભગવદ વાર્તા કરે છે. ત્યાંથી જુદા પડતી વખતે બીજ પર લગતા જાય છે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો શું? શું કેવલ શ્વાસ લેવાનું નામ એ જીવન છે? તો પશુ પક્ષી જીવજંતુ વૃક્ષ વનસ્પતિ બધા જ શ્વાસોશ્વાસ કરતા હોય છે. વાસ્તવમાં જીવન જીવ્યું કોને કહેવાય? જો એકવાર બ્રહ્માજી પાસે બધા પશુઓ આવ્યા, ફરિયાદ કરી, મહારાજ તમે અમારી સાથે બહુ અન્યાય કર્યો છે. પૂછ્યું કેમ, શું થયું? કે માણસે તમે કેવો બનાવ્યો? કરે બધું માણસ, પણ ઉદાહરણ અમારા પશુઓ ના દેવાય. એવું કેમ? પૂછ્યું કઈ રીતે? બહુ વફાદાર હોય તો કા કૂતરા જેવો વફાદાર છે, ડરપોક હોય તો કા બિલાડી જેવો બીકડ છે, લુચ્ચો હોય તો કા શિયાળ જેવો લુચ્ચો છે, ચાલાક હોય તો કા કાગડા જેવો ચાલાક છે, મહેનત કરતો હોય તો કા ગધેડાની જેમ મહેનત કરે છે, આળસુ હોય તો કા પાડાની જેમ પડ્યો રહે છે, હિંમત વાળો હોય સાવજ જેવો હિંમત વાળો છે. ઉદાહરણ બધા પશુ ના દેવાય, કરે માણસ. એવું કેમ? બ્રહ્માજીએ કહ્યું જો આ સૃષ્ટિ મેં જયારે બનાવી 4 વસ્તુઓ બધાને સરખા ભાગે મેં આપી છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેતત પશુભી નરાણામ. આહાર, પેટ ભરવાની વૃત્તિ. પશુઓ આખો દિવસ રખડે ચરે પોતાનું પેટ ભરી લે, એ માણસ પણ પરિશ્રમ કરીને પોતાનું પેટ ભરી લે છે. આપણે પેટ ભરવા માટે તો મહેનત કરીએ છીએ. નિદ્રા, થાકીને પશુઓ નિદ્રાધીન થાય, માણસ પણ થાકે એટલે વિસામો શોધે. ત્રીજું પરિબળ છે ભય. પોતાનાથી બળવાનનો ભય બધાને લાગે, અને મૃત્યુનો ભય તો જીવ માત્રને સતાવે છે. અને આજકાલ વળી એક નવો ભય, તોનો ભય, ભવિષ્યનો ભય. આપણને ખબર નથી શું થવાનું છે, છતાંય માણસ એનાથી ભયભીત રહ્યા કરે. આમ થશે તો, તેમ થશે તો, શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ નીચા જશે તો, 50 તોલા સોનું ખરીદી લીધું, ભાવ આગળ નહીં વધે તો, દુકાનની એક નવી ફ્રેન્ચાઇઝ ખોલી, બરાબર ઘરાકી નહીં ચાલે તો, હોશે હોશે દીકરાના લગ્ન કર્યા, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, વહુને ઘરમાં પરડીને લાવ્યા, કયામાં નહીં રહેતો. આ તો ન ભય. ઘણી વાર કોઈ દીકરીના લગ્ન થયા, સાસરે ગઈ, 1 મહિના પછી પિયરે રોકાવા આવી, દીકરી આવી, મમ્મી કે બેટા તું સુકાઈ કેમ ગઈ? આમ દીકરીઓ સુકાય નહીં, પણ દરેક મમ્મીને એવું લાગે મારી દીકરી સુકાઈ ગઈ. સાસરામાં કઈ તકલીફ છે? સાસુ સસરા તને કઈ મેણા વેડા મારે? અરે ના મમ્મી, સાસુ સસરા તો બહુ પ્રેમાળ છે, મા બાપ જેવો પ્રેમ મને કરે. તારા હસબન્ડ શું બરાબર નથી? મારા હસબન્ડ તો જે કહે બધું મારું માને, બહુ હાલ કરે મને.
ઘરમાં બીજી કોઈ તકલીફ બેટા? મમ્મી એક વાતનો મને બહુ ડર લાગે, સવારે મારા પતિ જાગે કે ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો મને બીક લાગશે. શું કરે? ચાલ જમવાની થાળી પરોસ, નહીં તો ચાલ નાવાનું ગરમ પાણી મૂક, નહીં તો ઓફિસે જવું હોય તો કે ચાલ મારી બેગ તૈયાર કર, નહીં તો મને બીક લાગે. શું કરશે? બેટા એક વાર પૂછી લે ને, આપણને ખબર પડે શું કરવું એમ. પેલી સાસરે આવી, સવારે એમના હસબન્ડ જાગ્યા, ચાલ જલ્દી જલ્દી ચા મૂક, નહીં તો કે નહીં તો શું કરશો? કે હું જાતે મૂકી લઈશ. આ તો નો ભય, ખબર ના હોય તો એ માણસને ભય લાગે. આહાર, નિદ્રા, ભય અને ચોથું પ્રજાની ઉત્પત્તિ. જેમ પશુઓ કરે માણસ પણ પ્રજાની ઉત્પત્તિ કરે છે. ચાર વસ્તુઓ સરખી છે, પણ માણસને મેં એક વધારાની વસ્તુ આપી છે, અને એ છે ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. ધર્મ નામનું તત્વ મેં કેવલ મનુષ્યને આપ્યું, કારણ કે માણસને મેં વધારામાં વિવેક બુદ્ધિ આપી છે. બુદ્ધિથી માણસ વિચારશીલ છે. સારું નરશું, પાપ શું, પુણ્ય શું, સાચું શું, ખોટું શું, આ માતા છે, આ પિતા છે, આ બહેન છે, આ પત્ની છે, આ દીકરી છે, આ ભાઈ છે, આ બધો વિવેક કેવલ માણસમાં હોય છે, અન્ય કોઈ યોનિના જીવમાં હોતો નથી. એટલે માણસ વિચારી શકે છે કે હું શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ, શેનાથી મારો ઉદ્ધાર થશે ને શેનાથી મારું પતન થશે, આ માણસ સમજી શકે છે. અને એટલા માટે માણસ થઈને જે પોતાના ધર્મને ચૂકી જાય, ધર્મથી વિમુખ થઈ જાય, ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિ સમાના. એના મને પશુમાં કોઈ ફરક નથી, કેમ કે ચાર વસ્તુઓ તો સરખી જ છે. ધર્મ એટલે શું? આપણા લોકોની ધર્મની વ્યાખ્યા શું? ફલાણા ભાઈ દરરોજ 5 વાળા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ સવાર સાંજ ઘરમાં ઠાકોરજીની સેવા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા બેન દરરોજ ફૂલઘરમાં સેવા કરવા બેસે છે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ દર વર્ષે યાત્રા કરવા જાય છે, બહુ ધાર્મિક છે. આપણે લોકો ધર્મને કેવલ ક્રિયાકર્મમાં શોધી લઈએ છીએ. અમુક ક્રિયાઓ કરે એટલે માણસ ધાર્મિક થઈ ગયો. પછી ભલે એને ખબર હોય કે ના હોય, એની સમજ પડે કે ના પડે. ધર્મની પ્રણાલીઓ વધી રહી છે, પણ વાસ્તવમાં આજે ધાર્મિકતાનો અભાવ છે લોકોમાં. આપણે લોકોએ વારસાગત ધર્મને સ્વીકાર્યો છે. વડીલો કહેતા હોય આવું કરવું જોઈએ એટલે આપણે કરીએ છીએ. ઘરમાં બા દાદા કે સાસુ આવું કરતા હતા, આપણે કરીએ છીએ. બસ જોઈ જોઈને વારસામાં મળ્યું એટલે કરીએ છીએ. આપણે સમજણ હોય કે ના હોય. ધર્મ એ કેવલ ક્રિયાકર્મમાં નથી. તમે જે વસ્તુ કરી રહ્યા છો એ શા માટે કરી રહ્યા છો, એનાથી જીવનમાં તમે કઈ રીતે આગળ વધશો, કઈ રીતે તમને ઉપયોગી છે, સમજણ તમારામાં હોવી એ ધાર્મિકતા છે. ધર્મ એટલે શું કરવું ને શું ના કરવું એની સમજણ હોવી. ધર્મ એટલે આપણું કર્તવ્ય. બહુ સરળ ભાષામાં કહું, ધારણા ધર્મ ઇત્યાહુ ધર્મો ધારે તે પ્રજા. પ્રત્યેક વ્યક્તિ ધારણ કરે તે ધર્મ. કોઈ એમ કે માણસને પશુમાંથી માનવ બનાવે એ પરિબળ ધર્મ છે. કોઈ કે જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારું પરિબળ ધર્મ છે. બહુ સરળ વ્યાખ્યા. ધર્મ એટલે આપણું કર્તવ્ય. જે જુદી જુદી અવસ્થાઓમાં જુદી જુદી જવાબદારી આપણને સોંપવામાં આવી છે, એ જવાબદારીનું, આપણા કર્તવ્યનું પાલન કરવું, એનું નામ છે ધર્મ. એટલા માટે તો વર્ગીકરણ કરવામાં આવ્યું. દેહ ધર્મ, આત્મધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આપદ ધર્મ, ભગવત ધર્મ આદિ. બહુ ટૂંકમાં સમજાવું. આજકાલના યંગસ્ટર્સને થોડું બોરિંગ લાગે, પણ હું પેલા જ કહી દઉં કે આપણે લોકો આ 7 દિવસ અહીંયા મનોરંજન માટે નથી બેઠા, આપણે મનોમંથન કરવાના છીએ. અહીંયા એક એક વસ્તુ તમને જીવનમાં ઉપયોગી થશે. દેહ ધર્મ, માણસનું શરીર મળ્યું છે આપણને. તો એક માનવી તરીકે આપણે શું કરવું જોઈએ? બીજા બધા પશુઓથી આપણે કઈ રીતે જુદા છીએ? જેને આજની ભાષામાં આપણે હ્યુમાનિટી કહીએ છીએ. માનવ ધર્મ એ આપણો દેહ ધર્મ છે. ત્યાર પછી આવે આત્મધર્મ.
જેનાથી આપણે આપણું આત્મકલ્યાણ કરવાનું છે. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે તમારો આલોક અને પરલોક બંને સુધારી શકો. બીજા કોઈ પણ શરીરથી સંભવ નથી. અને માટે કોઈ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ અને આપણા ઈષ્ટ પ્રાપ્તિના લક્ષ્ય માટે આપણે પ્રસ્થાન કરીએ છીએ, પ્રભુને પામવા માટે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંવન લીધું છે, તો વૈષ્ણવ ધર્મ આપણો આત્મધર્મ કહેવાય. વર્ણ ધર્મ, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કયા વર્ણમાં છો, દરેક વર્ણની એક જુદી જવાબદારી છે, દરેકનું એક કર્તવ્ય છે. આશ્રમ ધર્મ, બ્રહ્મચારીનો ધર્મ જુદો, ગૃહસ્થીનો ધર્મ જુદો, વાનપ્રસ્થીનો જુદો, સંન્યાસીનો ધર્મ જુદો, દરેકની જવાબદારી જુદી છે. તો દરેક અવસ્થામાં આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એ સમજણ આપણામાં હોય, એનું નામ છે ધર્મ. અને મોટા ભાગે બધાને ખબર હોય છે કે આપણે શું કરાય ને શું ના કરાય. એક નાના બાળકને પૂછો તોય તમને કહી દે. ચલો 2-4 વસ્તુ હું તમને બધાને પૂછું અને બધાએ એક સાથે મને હા કે નામાં જવાબ દેવાનો. મને ખબર પડે સાંભળો છો કે નથી સાંભળતા. બધાએ કહેવાનું મને. માણસનું શરીર મળ્યું છે આપણને, તો એકબીજા સાથે હળી મળીને પ્રેમથી આપણે રહેવું જોઈએ. હા કે ના? ચોરી કરવી જોઈએ, બીજાને દુઃખ દેવું જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ, મા બાપને ઘરડા ઘરમાં કાઢી મૂકવા જોઈએ, વૈષ્ણવે કંઠી પહેરવી જોઈએ, દુસ્સંગ કરવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ, દરરોજ હોટલમાં બહારનું જમવું જોઈએ, ઠાકોરજીને ધરેલું સમર્પિત લેવું જોઈએ. જો બધાએ જવાબ દીધા, બધાને ખબર છે, બધાને ખબર છે કે શું કરાય ને શું ના કરાય. કેટલાય હોટલમાં ખાવાનું છોડી દીધું, બોલો. કેટલા દરરોજ ઠાકોરજીની સેવા કરો છો. મા બાપની સેવા કરવી જોઈએ. બધા આ પડી જે રોજ નવા ઘરડા ઘર ખુલી રહ્યા છે. એક મજાની વાત તમને કહું. મહાભારતમાં દુર્યોધન કહે છે, જાનામી ધર્મમ ન ચમેવ પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચમેવ નિવૃત્તિ. ધર્મ શું છે હું બહુ સારી રીતે જાણું છું, પણ મારી રુચિ એમાં થતી નથી, મન લાગતું નથી, મારી પ્રવૃત્તિ એમાં થતી નથી. અને અધર્મ શું છે એ પણ મને ખબર છે, પણ એ મારાથી છૂટતો નથી. 5000 વર્ષ પહેલા ભીમની ગદાથી ભલે દુર્યોધન મરાયો હોય, પણ આજે આપણા બધાની અંદર ક્યાંક ખૂણે કાજરે સંતાઈને બેઠો છે. કેમ કે આપણને બધાને ખબર છે શું કરાય ને શું ના કરાય, છતાં પણ જે ના કરવું જોઈએ એમાં વધારે ને વધારે મન લાગે છે, અને જે કરવું જોઈએ એ આપણાથી થતું નથી. બસ આ સમજવા માટે આ 7 દિવસ ભાગવતજીનો સત્સંગ છે. આપણે આપણા ધર્મને સમજીએ. એક માનવી તરીકે મારે શું કરવું જોઈએ અને એક વૈષ્ણવ તરીકે મારે શું કરવું જોઈએ. હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું. મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે, એવા આપણે બનવાનું છે. અત્યાર સુધી જીવનમાં ઘણો બધો સમય નીકળી ગયો. જે સમય નીકળી ગયો છે, વીતી ગયો છે, તમને પાછો તો લાવી શકવાના નથી. હું ઘણી વાર એક મકાનમાં આગ લાગી. એ મકાનમાં 3 મિત્રો રહેતા હતા. પહેલો મિત્ર ગયો, ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, પ્રતીક્ષા કરવા લાગ્યો કે હમણાં બંબાવાળા આવશે ને આગ ઠારશે. બીજા મિત્રએ વિચાર્યું કે આગ આમ સળગી રહી છે, આગળ વધી રહી છે, પેલા બંબાવાળા ક્યારે આવે ખબર નહીં. ડોલ લઈને ગયો, ટાંકામાંથી પાણી ભરી ભરીને આગ પર નાખીને આગ ઓલવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્રીજા મિત્રે વિચાર્યું આગ ભડકે બળી રહી છે, ઘણી બધી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ છે, પણ ઘણું બધું હજી બચ્યું છે. તો જે બચ્યું છે એને બચાવીને એ સુરક્ષિત બહાર લાવવા લાગ્યો. એમ જીવનમાં જે સમય નીકળ્યો ને તમે પાછો નહીં લાવી શકો, પણ જે હવે બચ્યો છે ને તે સુધારવાનું એ તમારા હાથમાં છે. એને તમે ચોક્કસ સુધારી શકો. અને એ માટે જીવનમાં સત્સંગ જરૂરી છે.
કેમ કે આજે આપણા સમાજમાં આગ લાગી છે. ક્યાંય ચિંતાઓથી લોકોના મન સળગી રહ્યા છે, ક્યાંય ઘર કંકાસથી ક્લેશથી લોકોના ઘર સળગી રહ્યા છે. રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, પ્રપંચ, ષડયંત્ર આ બધાથી આપણા સંસાર સળગી રહ્યા છે. કોમવાદ, ભ્રષ્ટાચાર, આતંકવાદ આ બધાથી સમાજ સળગી રહ્યો છે. ચારે બાજુ આગ લાગી છે. એમાં સત્સંગ જ આપણને બચાવી શકશે, બીજું કોઈ માધ્યમ નથી. એ જ આજે સૂતેલા માણસને જગાડી શકે. આ શ્રીમદ ભાગવતજીનો સત્સંગ કેવલ ભવસાગરથી તારતો નથી, પણ પ્રભુની સાથે આપણને જોડનારી એવી આ કથા છે. આ ભાગવત શું છે તો કે ભગવત નામની ભાગીરથી, કૃષ્ણ કથાની ગંગા. બે ગંગાઓ એવી છે કે જે આખા જગતને પાવન કરે છે. એક છે ભાગીરથી ગંગા અને બીજું આ ભાગવતી ગંગા. ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના ચરણ કમલમાંથી થયું અને આ ભાગવતી ગંગાનું પ્રાગટ્ય ભગવાનના મુખ કમલમાંથી થયું છે.